નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમારે સારી રીતે અંગ્રેજી શીખવું છે, સારી રીતે સેન્ટેન્સીસ બનાવવાના છે, તો તમને પહેલા કન્જક્શન આવડતા હોવા જોઈએ. રેડી છે? કન્જક્શન એટલે શું સાહેબ? અરે ભાઈ કાંઈ નથી, બે સેન્ટેન્સને જોડવા માટે જે શબ્દનો યુઝ થાય છે, છે બે સેન્ટેન્સને જોડવા માટેનો જે શબ્દ યુઝ થાય છે એને કન્જક્શન કહેવામાં આવે છે. તમામ પ્રકારના કન્જક્શન આપણે જોવાના છે, સાથે સાથે એક્ઝામ્પલ પણ આપણે જોવાના છે ભાઈ. છે કન્જક્શન જોશું ની સાથે સાથે કન્જક્શનનો ઉપયોગ કરી કોઈ પણ વાક્યનું ઇંગ્લિશ માત્ર સેકન્ડોમાં આપણે બનાવશું. પણ એ પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. હવે સાહેબ કન્જક્શન કેટલા કન્જક્શન, કેવા ટાઈપના કન્જક્શન મને કહો તો ખરા. કાંઈ વાંધો નહીં, ચાલો કન્જક્શન કેટલા છે ને ગુજરાતી શું છે, એનું મિનિંગ શું થાય, તમામ પ્રકારની આપણે વસ્તુ જોવાની છે. તો ચાલો જોઈ લે મસ્ત મજાની. હવે કન્જક્શન આટલા પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? કેટલા છે? તો પહેલું કન્જક્શન શું છે? તો કે પહેલું કન્જક્શન છે એન્ડ. રેડી છે? કોઈ વાક્ય હોય, રેડી છે, હું ખુશ છું અને હું દુખી છું, તો એ હું ખુશ છું અને હું દુખી છું, તો બે સેન્ટેન્સ ને વચ્ચે શું આવ્યું અને જોડવા માટે શેનો યુઝ કર્યો? અનેનો યુઝ કર્યો. છે બટ એટલે શું થાય? પણ થાય. ધેરફોર એટલે તેથી થાય. બીકોઝ એટલે કારણ કે થાય. એટ એટલે તો પણ થાય. સ્ટીલ એટલે હજુ, આપણું સ્ટીલ એટલે હજુ. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. વિથ એટલે સાથે અથવા તો વડે. ફોર એટલે માટે. ઇન એટલે માં. અને વિધાઉટ એટલે વગર. આટલા કન્જક્શનનો આપણે યુઝ મતલબ આટલા કન્જક્શન છે, તો સ્ટેપ બાય સ્ટેપ આનો યુઝ કરી બે વાક્ય હશે, વચ્ચે આવો કોઈ પણ એક શબ્દ હશે, કારણ કે બે સેન્ટેન્સને જોડવા માટે જેનો યુઝ થાય છે એને કન્જક્શન ભાઈ કહેવામાં આવે છે. તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. એ પહેલા આપણે એક સરસ મજાની ફ્રી સ્પોકન ઇંગ્લિશની સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે 27 એપ્રિલ 2026 થી આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી. તો આપણી જે યુટ્યુબ ચેનલ છે વિજય નાક્યા અને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને 27 તારીખે રાતે 9 વાગે વિજય નાક્યા વાળી યુટ્યુબ ચેનલ ઉપરથી લાઈવ સેશન આવશે, તો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. અને આ જે સ્પોકન ઇંગ્લિશની સિરીઝ છે એમાં ઓનલી ને ઓનલી પ્રેક્ટિસ કરવામાં આવશે, જોરદારની પ્રેક્ટિસ કરવામાં આવશે, કારણ કે 30 દિવસની સિરીઝ તો આપણે કમ્પ્લીટ કરી નાખી, પણ વધારે ફોકસ હવે શેમાં કરવાનું છે? તો કે પ્રેક્ટિસમાં. તો આ સિરીઝમાં તમને ઓનલી ને ઓનલી પ્રેક્ટિસ કરાવવામાં આવશે, તો બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, હવે જોઈએ છીએ, જોજો બે સેન્ટેન્સ છે એને વચ્ચે જોડવા માટે જે શબ્દ વપરાય એને કન્જક્શન કહેવાય. તો હું બુક વાંચી રહ્યો છું. અત્યાર સુધી આપણે ગ્રામર સિરીઝમાં બધું શીખી ગયા છે, રેડી છે? તમામ પ્રકારના સેન્ટેન્સ શીખી ગયા છો. હવે આપણે શું કરવાનું છે? આન્સર આપવાનું છે. હું બુક વાંચી રહ્યો છું, તો ચાલુ ક્રિયા છે. હું બુક વાંચી રહ્યો છું, તો આઈ એમ રીડિંગ અ બુક. હું બુક વાંચી રહ્યો છું, તો આઈ એમ રીડિંગ અ બુક. રેડી છે? પેલા જે કરતા હોય ને કરતા મૂકી દેવાનું. સેન્ટેન્સ બનાવવાની શરૂઆત પાછળથી કરવાની. રહ્યો છું એટલે આઈએનજી વાળું રૂપ આવે, તો આઈ સાથે એમ આવે રીડિંગ અ બુક. તેથી એટલે શું થાય? ધેરફોર અથવા તો સો બે તમે યુઝ કરી શકો. હું બુક આપીશ નહીં, તો આઈ આપીશ નહીં, તો આઈ વિલ નોટ ગીવ, અથવા તો આઈ વોન્ટ ગીવ અ બુક. હું બુક આપીશ નહીં. સિમ્પલ છે. મારી પાસે કાર નથી, તેથી હું આવીશ નહીં. મારી પાસે કાર નથી, તો આઈ ડોન્ટ હેવ અ કાર. શું આવશે? આઈ ડોન્ટ હેવ અ કાર. તેથી એટલે શું થાય? સો અથવા તો ધેરફોર. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. છે આઈ વિલ નોટ કમ. મારી પાસે કાર નથી, તેથી હું આવીશ નહીં, તો આઈ ડોન્ટ હેવ અ કાર, સો આઈ વિલ નોટ કમ અથવા આઈ વોન્ટ કમ. મારા મમ્મી ઘરે નથી. આપણે મારા મમ્મી છે ને ઘરે નથી, તેથી મારે કપડાં ધોવા પડે છે. મારા મમ્મી ઘરે નથી એટલે મારે કપડાં ધોવા પડે છે. તો માય મધર, માય મોમ ઇઝ નોટ એટ હોમ. મારા મમ્મી ઘરે નથી, તેથી મારા મમ્મી નથી ને એટલે મારે કપડાં ધોવા પડે છે. તો મારે કપડાં ધોવા પડે છે, તો આઈ હેવ ટુ વોશ. છે આઈ હેવ ટુ વોશ ધ ક્લોથ્સ. રેડી? ખબર પડી? આવી રીતના સેન્ટેન્સ બનાવો. જો બે સેન્ટેન્સ છે એની વચ્ચે આપણે આ શબ્દનો યુઝ કર્યો. કયા શબ્દો? તો કે આ બધા શબ્દોનો આપણે યુઝ કરશું. સ્ટેપ બાય સ્ટેપ બધા શબ્દો આવશે. ક્લિયર? પછી રામને દુબઈ જવું છે, પણ એટલે શું થાય? બટ. પણ આવ્યો એટલે શું થાય? બટ. તેની પાસે પૈસા નથી, તો ભાઈ હું દુબઈ જઈશ. રામ પાસે પૈસા નથી પણ એને દુબઈ જવું છે. રામને દુબઈ જવું છે પણ પૈસા નથી, તો શું કરું ભાઈ? તો પેલા મતલબ પૈસા કમા પછી દુબઈ જાય. તો રામને દુબઈ જવું છે, ઈચ્છા છે, તો રામ વોન્ટ્સ ટુ. શું આવશે? રામ વોન્ટ્સ ટુ ગો ટુ દુબઈ.
રામને દુબઈ જવું છે તો રામ વોન્ટ્સ ટુ ગો ટુ દુબઈ, પણ બટ તેની પાસે પૈસા નથી તો હી ડઝન્ટ હેવ મની, તેની પાસે પૈસા નથી, હી ડઝન્ટ હેવ મની, તેની પાસે પૈસા નથી. સિમ્પલ છે. તો તમને ખબર પડી આ કંજક્શન નો કેટલો બધો યુઝ છે. બે સેન્ટેન્સ ને જોડવા છીએ તો તમારે ફરજિયાત કંજક્શન નો યુઝ કરવો પડશે ને પડશે. વિધાઉટ મતલબ કંજક્શન તમે સેન્ટેન્સ બનાવી શકશો નહીં. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ આગળ કે મારી પાસે બધું જ છે. આપણે મારી પાસે બધું જ છે તો આઈ હેવ એવરીથિંગ, પણ મારી પાસે સમય નથી તો મારી પાસે બધું જ છે તો આઈ હેવ એવરીથિંગ. પણ એટલે બટ મારી પાસે સમય નથી, આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. શું આવશે? આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. સિમ્પલ સેન્ટેન્સીસ છે પણ આપણે વધુ ફોકસ કેમાં કરવાનું છે તો કંજક્શનમાં. કંજક્શન કયું આવશે, કઈ રીતના યુઝ કરું. મારી પાસે સમય છે તેથી હું ખુશ છું. મારી પાસે સમય છે તો આઈ હેવ ટાઈમ. આઈ હેવ ટાઈમ. સમય હોય તો ખુશ જ હોય તો આઈ હેવ ટાઈમ. સો હું ખુશ છું. આઈ એમ હેપી. હું ખુશ છું. રેડી? મજા આવી ભાઈ? રેડી? ખબર પડી કંજક્શનનો યુઝ કઈ રીતના કરવાનો? તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અમારી પાસે કાર નથી ભાઈ, આપણે અમારી પાસે કાર નથી તો પણ એટલે શું થાય? એટ. તમને શું તો પણ એટલે શું થાય? એટ. તો અમારી પાસે કાર નથી તો વી ડોન્ટ. શું આવશે? વી ડોન્ટ હેવ અ કાર. વી ડોન્ટ હેવ અ કાર. તો પણ એટલે શું થાય? એટ. હું તમને મદદ કરીશ. આઈ વિલ કરીશ તો આઈ વિલ હેલ્પ યુ. હું તમને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ. તમારે દવા લેવી જોઈએ કારણ કે તમે બીમાર છો. જો તમારે દવા લેવી જોઈએ, તમને સલાહ આપી ભાઈ તમારે શું કરવું જોઈએ? દવા લેવી જોઈએ કારણ કે તમે બીમાર હો ભાઈ. લઈ લો દવા. તમે બીમાર હો એટલે દવા લેવી જોઈએ ભાઈ, એમને ન રખડતા. તો તમારે દવા લેવી જોઈએ તો યુ શુડ. શું આવશે? યુ શુડ ટેક. યુ શુડ ટેક મેડિસિન. યુ શુડ ટેક મેડિસિન. તમારે દવા લેવી જોઈએ કારણ કે એટલે શું થાય? બીકોઝ તમે બીમાર છો. યુ આર સિક. છે તમારે દવા લેવી જોઈએ. યુ શુડ ટેક મેડિસિન બીકોઝ યુ આર સિક. તમે બીમાર છો. સિમ્પલ સેન્ટેન્સીસ છે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ જોઈએ પહેલા જેને પણ સારું એવું અંગ્રેજી શીખવું છે એ મસ્ત મજાની આપણે આ કોમ્બો ઓફરનો લાભ ઉઠાવેલો કારણ કે આમાં દેવ સત્ય ગ્રામર બુક છે. આ કંજક્શન, આ 35 જેટલા ટોપિક ઇંગ્લિશના તમામ પ્રકારની વસ્તુ એકદમ ડિટેલમાં સમજાયેલી છે આપણી દેવ સત્ય ગ્રામર બુકમાં. સ્પેલિંગના નિયમો 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં આપેલા છે. સાથે સાથે આપણી જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે, જ્યાં 4 પીડીએફ છે, પ્રેક્ટિસ માટેનું મટીરિયલ છે, એ અત્યારે બે વચ્ચે કોમ્બો ઓફર છે. બે મતલબ એક સાથે પરચેસ કરશો તો કોમ્બો ઓફરમાં તમને મળી જશે 549 રૂપિયામાં. જે દેવ સત્ય ગ્રામર બુક છે એ 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચી જશે અને આ પીડીએફ છે તમને વોટ્સઅપ દ્વારા મળી જશે. તો અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ કોમ્બો ઓફરનો લાભ લઈ લો કારણ કે ઓફર ફક્ત 30 એપ્રિલ સુધી જ છે. તો અત્યારે જ આ નંબર પર કોન્ટેક્ટ કરો, આ કોમ્બો ઓફરનો લાભ લઈ લેજો. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ તે મિથ છે. આપણે તે ની મિથ છે તો હિઝ મિથ. તે મિથ છે તો હી ઇઝ મિથ. તે મિથ છે. અને એટલે શું થાય? એન્ડ. તેને દરરોજ સવારે 6 વાગે ઉઠવું પડે છે તો શું આવશે? તેને એટલે હી હેઝ ટુ. ઉઠવું પડે છે તો હી હેઝ ટુ વેક અપ એટ કેટલા વાગે? 6 વાગે. એટ 6 o'clock daily. ready છે? his myth and he has to wake up at 6 o'clock daily. તે મિથ છે ને તને દરરોજ સવારે 6 વાગે ઉઠવું પડે છે. તેઓ પાસે કાર ન હતી તેથી તેઓ ન આવ્યા. તો તેઓ પાસે કાર ન હતી તો they didn't. શું આવશે? they didn't have a car. તેથી એટલે શું આવે? સો. તેઓ ન આવ્યા તો તેઓ ન આવ્યા તો they did not અથવા they didn't come. રેડી છે? પછી હું અંગ્રેજીમાં બોલી શકું છું કારણ કે મને અંગ્રેજી ગમે છે. પછી હું અંગ્રેજીમાં બોલી શકું છું ભાઈ. તમે અંગ્રેજીમાં બોલી શકો છો. હું અંગ્રેજીમાં બોલી શકું છું તો I can speak in English. હું અંગ્રેજીમાં બોલી શકું છું. I can speak in English કારણ કે હું અંગ્રેજી બોલી છું કારણ કે મને અંગ્રેજી ગમે છે લા ભાઈ. તો because I like
ઇંગ્લિશ, મને ઇંગ્લિશ ગમે છે, આઈ લાઈક ઇંગ્લિશ. ઓ ભાઈ, આઈ લાઈક ઇંગ્લિશ. ઓકે, તે સારો માણસ છે. હી ઇઝ ગુડ પર્સન. અને એટલે શું થાય? એન્ડ તે ડોક્ટર બની શકે છે. તો હી કેન બી, શું હશે? હી કેન બી અ ડોક્ટર. હી ઇઝ અ ગુડ પર્સન એન્ડ હી કેન બી અ ડોક્ટર. સિમ્પલ છે ભાઈ. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. પહેલા એક ઇંગ્લિશ વિથ ધર્મિષ્ઠ કરીને મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. જેને પણ હજી સુધી ફોલોનું બટન નથી દબાવ્યું તો ફોલોનું બટન દબાવી દેજો. 17.1 કે છે તો એક સરસ મજાની રીતે ફોલોનું બટન દબાવી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. અમે બગીચામાં છીએ અને અમે ક્રિકેટ રમીએ છીએ. તો વી આર ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં છીએ. વી આર ઇન ધ ગાર્ડન. અને એટલે શું થાય? એન્ડ અમે ક્રિકેટ રમીએ છીએ. વી પ્લે ક્રિકેટ. સિમ્પલ છે ભાઈ. રેડી છે? સાથે સાથે તમે પણ આન્સર આપજો ભાઈ. તમે પણ આન્સર આપી દેજો મસ્ત મજાની રીતે. ઓકે, મારી પાસે કાર નથી તેથી હું આવતો નથી. આઈ ડોન્ટ હેવ અ કાર. તેથી હું આવતો નથી. આઈ ડોન્ટ કમ. હું આવતો નથી. આઈ ડોન્ટ કમ. ઓકે, તે રામ છે ને તેને બુક વાંચવી છે. તો હી ઇઝ રામ. એન્ડ એટલે એન્ડ તેને બુક વાંચવી છે. તો એને બુક વાંચવી છે. સો હી વોન્ટ્સ ટુ રીડ અ બુક. સિમ્પલ છે. પછી મારા પપ્પા દરરોજ સવારે 6 વાગે ઉઠે છે અને તે મંદિરે જાય છે. આનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. સાથે સાથે નેક્સ્ટ આપણે આગળ વધીએ. જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એમાં મસ્ત મજાની રીતે આપણે સમર સ્પેશિયલ ઓફર આપી દીધી છે. ઓફલાઈન ક્લાસનો જો માહોલ તમારો જોવો છે તો આ કોર્સ એકવાર પરચેસ કરી લેજો. કારણ કે બેઝિક થી મતલબ શરૂઆત થશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ તમને પણ આ કોર્સમાં મળી જશે. અને કોર્સની પ્રાઇસ ઓનલી ઓફર પ્રાઇસ છે 1299 રૂપિયા. ઓફર ફક્ત 2 મે સુધી જ છે. અને આ કોર્સની ડ્યુરેશન એટલે કે 1 વર્ષનો વેલિડિટી વાળો કોર્સ છે. રેકોર્ડેડ ફોર્મમાં તમને વિડીયો લેક્ચર મળશે. તો 97 272 9392 પર કોલ મેસેજ કરી અત્યારે જ આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની માહિતી લો. કારણ કે ઓફર છે એ પાછી સમર સ્પેશિયલ ઓફર છે. 1299 તમને મળી જશે. તો અંગ્રેજી શીખવા માટે 1299 એટલે કાંઈ નથી. નંબર ઉપર કોલ મેસેજ કરી અને પરચેસ કરી લેજો. ઓકે, તેણી રાધિકા છે. તેને ચોકલેટ જોઈએ છે. તો સી ઇઝ રાધિકા. તેણી રાધિકા છે તો સી ઇઝ રાધિકા. અને એટલે શું થાય? એન્ડ તેને ચોકલેટ જોઈએ છે તો સી શું આવશે? સી વોન્ટ્સ અ ચોકલેટ. પણ તેની પાસે પૈસા નથી. સી ડઝન્ટ હેવ મની. તેઓ સ્કૂલમાં છે તો પણ તેઓને વાંચવું નથી. તેઓ સ્કૂલમાં છે તો ધે આર ઇન ધ સ્કૂલ. તો પણ એટલે તેઓને વાંચવું નથી. તો ધે ડોન્ટ વોન્ટ ટુ રીડ. જો તેઓને વાંચવું નથી, ઈચ્છા નથી તો ધે ડોન્ટ વોન્ટ ટુ રીડ. સિમ્પલ છે. તે જય છે ને તે સારો માણસ છે પણ તેની પાસે સમય નથી. હી ઇઝ જય. એન્ડ એન્ડ તે સારો માણસ છે. હી ઇઝ અ ગુડ મેન અથવા પર્સન. પણ એટલે બટ તેની પાસે પૈસા નથી. તો હી ડઝન્ટ હેવ મની. તેની પાસે પૈસા નથી. ઓકે, આ અમારી કાર છે પણ અમે કાર ચલાવતા નથી. અમારી કાર છે પણ અમે કાર ચલાવતા નથી. આનો આન્સર તમે બટ આનો યુઝ થશે પણ એટલે બટ થાય. આનો યુઝ કરીને તમે આન્સર આપી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હજી સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે આપણું ફેસબુક પેજ છે વિજય નાક્યા. ત્યાં એ ફેસબુક પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામનું આપણું ટેલિગ્રામ ચેનલ છે. ત્યાં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. અને ખાસ કરીને આવા નવા વિડીયો જોવા માટે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને બુક અને કોર્સમાં આપણે જે કોમ્બો બુક છે અને જે કોર્સ છે આપણો પ્રીમિયમ એમાં ઓફર ચાલી રહી છે. તો એ બુક અને કોર્સ પરચેસ કરવા માટે આપણા ઓફિશિયલ નંબર છે 97 272 9392 પર કોલ મેસેજ કરી
તમે બુક અને કોર્સ માટે ઇન્ફોર્મેશન લઈ શકો છો અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આના ઉપર પર મેસેજ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજે મતલબ આમ કીધું ચપટી વગાડતા તમે મતલબ કોઈ પણ સેકન્ડમાં તમે વાક્યનું ઇંગ્લિશ બનાવતા થઈ જશો વિથ કોના સાથે તો કે કન્જક્શન સાથે આપણે મતલબ સેન્ટેન્સીસ બનાવે. કોઈ પણ બે સેન્ટેન્સને ભેગા કરવા છે તો કન્જક્શનનો આપણે યુઝ કર્યો. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.